તો સૌથી મહત્વના અને મોટા સમાચાર, વિક્રમે ચંદામામાના ફોટોઝ મોકલ્યા છે. સૌથી વધારે જે જાણવાની રાહ હતી તમામ લોકોને તે માટેના દ્રશ્યો સૌથી પહેલા આપણે બતાવી દઈએ. ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે વિક્રમ અને આ એની તસવીરો જે છે તે છે. સાથે જ આ પોપ્યુલેશનના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા કે જે પોપ્યુલેશન જેમાંથી અલગ પડ્યું હતું તેની પણ તસવીરો મોકલી છે. આ વિસ્તારો ચંદ્રના કે જેની તસવીરો મોકલવામાં આવી છે વિક્રમ તરફથી. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ એ વિસ્તાર છે કે જે ચંદ્રનો જ્યાં સુધી આજ સુધી કોઈ પણ દેશ દુનિયાનો પહોંચ્યો નથી. એક પણ દેશ એવો નથી કે જે આ વિસ્તારમાં લેન્ડ થયો હોય અને તે વિસ્તારની તસવીરો મોકલી છે વિક્રમે. ચંદ્રની સૌથી વધુ નજીક પહોંચ્યા બાદ, મોડ્યુલથી અલગ થયા બાદની પણ તસવીર જે છે તે તેમાં જોવા મળી રહી છે. આનાથી વધુ એક મહત્વની વાત એ પણ છે કે હજી ચંદ્રની આસપાસ ફરતું જોવા મળશે. આજે આપ જોઈ રહ્યા છો કે હવે આ સમજવું જરૂરી છે. જે પરિસ્થિતિ હતી 153 કિલોમીટર દૂરની ચંદ્રથી તે હવે 100 કિલોમીટર બાય 30ની થઈ જશે. એટલે કે હવે તે તેની જે ધૈર્ય છે તે બદલી ચૂક્યું છે. ચંદ્રની વધારે નજીક આવી ગયું છે વિક્રમ અને તેનાથી એક ફાયદો એ થશે કે તે પરિસ્થિતિ જાણવામાં વિક્રમને પૂરેપૂરો સમય મળી જશે કે લેન્ડ કઈ બાજુ થવું છે. આ શરૂઆત થઈ જશે અહીંયાથી ગોળ ફરવાની. જે 153 કિલોમીટરની ધરા હતી તે બદલી ચૂક્યું છે. આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે તેની 153 કિલોમીટર દૂરની રેન્જ હતી ત્યારબાદ વિક્રમની જે પોઝિશન બદલાઈ ગઈ. પોપ્યુલેશન જે હતું તે અલગ થયા બાદ તે આગળ જતું જોવા મળી રહ્યું છે ને બીજી એક અહીંયાથી જ ધરી જોવા મળશે. એક ચાલી રહ્યું છે આગળ, પરંતુ વિક્રમ તેનાથી અલગ થઈ જશે. હવે અહીંયાથી અલગ થઈ જશે વિક્રમ અને તે તેના જે ચંદ્રથી નજીક આવી જશે. 19 ઓગસ્ટનો એ સમય અને 19 ઓગસ્ટ સમજવું જરૂરી છે કે જ્યારે 100 બાય 30 કિલોમીટરની કક્ષામાં ભ્રમણ કરતું જોવા મળશે વિક્રમ. તેનાથી સ્પષ્ટ એ પણ થઈ જશે કે જ્યારે વિક્રમે આ એની જગ્યા બદલી કાઢી છે, જે એક ઓલરેડી બહાર હતું તે આજે 153 કિલોમીટર દૂર હતું તેના બદલે હવે 100 બાય 30ની ભ્રમણ કક્ષામાં આવી ગયું છે. જેનાથી એને ખ્યાલ આવી જશે કે કયા વિસ્તાર વધુ જરૂરી છે દક્ષિણી ધ્રુવનો કે જ્યાં આગળ લેન્ડ કરવાની જરૂર છે. આ 24 કલાક જેટલો સમય વિતાવ્યા બાદ તે જે ચેક કરી રહ્યું છે તેનાથી 20મી ઓગસ્ટનો એ દિવસ કે જ્યારે શું કામ કરવાનું છે, 20મી ઓગસ્ટે વિક્રમ ભ્રમણ છોડી ચંદ્ર તરફ પ્રયાણ શરૂ કરશે. 20મી ઓગસ્ટનું કામ જે છે તે એ છે કે વિક્રમ ચંદ્ર તરફ પ્રયાણ શરૂ કરી દેશે. જે ભ્રમણ કક્ષામાં ગોળ ગોળ ફરતું હતું તે ગોળ ગોળ ફરવાનું બંધ કરીને હવે ભ્રમણ તરફ આગળ જતું જોવા મળશે. હવે વધારે મહત્વની વાત જે સમજવાની છે, 21-22 ઓગસ્ટનું શું કામ છે વિક્રમનું, તો સ્પીડ સતત ઘટાડો કરતા રહેવાનું કામ છે વિક્રમનું. જે ઝડપ છે તેમાં સતત ઘટાડો કરતું રહેવામાં આવશે. તેનું શું કારણ છે તે પણ અમે આપને આજે જણાવી દઈએ કે 21 અને 22 ઓગસ્ટે તે જે સ્પોટ છે તે નક્કી કરશે કે હવે આપણે લેન્ડ ક્યાં આગળ થવું છે. તો 21 અને 22 ઓગસ્ટનું આ જે કામ છે તે વિક્રમ કરતો જોવા મળશે. અને વધુ એક મહત્વની વાત જે આપણે સમજવાની છે કે 21 અને 22 લેન્ડરને 90 ડિગ્રી ફેરવવામાં આવશે. જે અત્યાર સુધી અહીંયાથી આજે રોકેટ બુસ્ટર્સ આપ જોઈ રહ્યા છો કે જેનાથી અત્યાર સુધી ધક્કો મારી અને વિક્રમને તેની ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવતું હતું તેને 90 ડિગ્રી ફેરવી દેવામાં આવ્યા. સાદી ભાષામાં કહે તો જે આડું હતું તેને પાછું ઊભું કરી દેવામાં આવ્યું જેથી એ લેન્ડિંગ પોઝિશનમાં આવી શકે. હવે આગળની જે છે પરિસ્થિતિ તે આપ જુઓ. 21-22 ઓગસ્ટે તે જશે લેન્ડિંગ માટેના પ્રયાસ કરતું જોવા મળશે. જે ચંદ્રની સપાટી છે તેના પર લેન્ડિંગ કરવામાં આવશે. પરંતુ અહીંયા પહોંચતા બીજી બે વસ્તુ મહત્વની છે. જે ચંદ્રયાન 2માં થયું હતું તેવું ના થવું જોઈએ. જ્યારે વિક્રમે લેન્ડિંગ ત્યારે સમય શરૂ કર્યું હતું તો વિક્રમને જે સેન્સર્સ હતા તેના પ્રમાણે એવું લાગ્યું કે ધરા આવી ગઈ છે, એટલે કે જે જમીન છે ચંદ્રની તે આવી ગઈ છે, જેનાથી તેણે જે પ્રપોર્શનલ જે એનાથી બુસ્ટિંગ કરવાનું હતું એ ઓછું કરી દીધું હતું. પરંતુ પરિસ્થિતિ હતી કે એક ફક્ત ધૂળની રજકણો ઉડી હતી જેનાથી સેન્સરને એવું થયું કે જમીન આવી ગઈને બુસ્ટિંગ બંધ કરી દીધું. ત્યારબાદ વિક્રમ આડું પડી ગયું અને પછી એ સંપર્ક વિહોણું થઈ ગયું. ચંદ્રયાન 3માં એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આવું ન થાય તે માટે સેન્સર્સને વધુ મજબૂત કરવામાં આવ્યા છે. 23મી ઓગસ્ટે જ્યારે લેન્ડિંગનો સમય હશે ત્યારે સ્પીડ હશે 1.68 કિલોમીટર પ્રતિ સેકન્ડની. આ સ્પીડ હશે કે જ્યારે વિક્રમ તેમાંથી જમીન ઉપર લેન્ડ થતું જોવા મળશે. અને સૌથી વધારે મહત્વની વાત, આ ઐતિહાસિક પળ હશે કે જ્યારે દુનિયાના તમામ દેશો ભારતને જોતા હશે. આજ સુધી દુનિયાનો એક પણ દેશ જે જગ્યાએ ચંદ્રની સપાટી પર પહોંચ્યો નથી એ સપાટી પર ભારત પહોંચી જશે અને ત્યારબાદ વિક્રમ સીધો જ સંપર્ક કરશે ઈસરો સાથે પૃથ્વી પર. ત્યારબાદ પ્રજ્ઞાન જે છે તે બહાર આવી જશે કે જે રોવર, જે એક રોબોટ છે, એ રોબોટની મદદથી સમગ્ર પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. તો આ વિક્રમ લેન્ડ થયા બાદ વધુ એક વખત, કારણ કે જે રીતની પરિસ્થિતિ રહી છે, પ્રજ્ઞાન બહાર આવીને જે કામ કરતું જોવા મળશે
તેની પણ એ જાણકારી મળતી રહેશે અને ઇતિહાસ રચાઈ જશે. અંદાજિત અલગ અલગ સમય પ્રમાણેની શું પરિસ્થિતિ છે તે અલગ અલગ દિવસો પ્રમાણે આપ જોઈ રહ્યા છો. 14 દિવસનો એ સમય છે કે જે પ્રમાણેની કામગીરી કરતું જોવા મળશે. જે પણ માહિતી છે તે તમામે તમામ માહિતી મોકલવામાં આવશે ઇસરોને. ઇસરો એ સફળતા મેળવનારો દેશ થઈ જશે, દુનિયાનો સૌથી પહેલો કે જેણે આ ઐતિહાસિક ઘડી છે, ઐતિહાસિક સમય છે, ઐતિહાસિક જગ્યા પર પહોંચી અને પોતાનું નામ એ ફરી એક વખત ચર્ચામાં લાવી દીધું કે સૌથી ઓછા ખર્ચામાં સમયસર જે રીતનું આયોજન હતું તે રીતનું આયોજન પૂર્ણ કરવામાં સફળતા મળી છે.